સિહોરના વોર્ડ નંબર 5માં દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી વિતરણના મામલે જાગૃત નાગરિકે વીડિયો કર્યો વાયરલ। જીવાતવાળું પાણી મળતા સ્થાનિકોમાં ભારે રોષ, લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયાનો આક્ષેપ। જાગૃત નાગરિક સુરેશભાઈ ચૌહાણે તંત્ર સામે આક્ષેપ કરતો વીડિયો કર્યો વાયરલ। દૂષિત પાણીના સેમ્પલ ટેસ્ટિંગ માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં મોકલાયા। વોર્ડ નંબર 5 વિસ્તારમાં શુદ્ધ પાણીનું વિતરણ શરૂ કરાયું। જો શુદ્ધ પાણી આપી શકાય તો પહેલા દૂષિત પાણી કેમ અપાયું તેવો સવાલ સુરેશભાઈ ચૌહાણે ઉઠાવ્યો। નગરપાલિકાની લાપરવાહી અને બેદરકારી સામે ઉઠ્યા સવાલો। ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તેવી તંત્રને ચેતવણી આપવામાં આવી હતી। સિહોરમાં પાણી વિતરણ વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા તેજ બની છે। સુરેશભાઈ ચૌહાણ છે, હું સિહોર શહેરનો એક જાગૃત નાગરિક છું। અખિલ ભારતીય યુવા કોળી સમાજમાં ભાવનગર જિલ્લાનો યુવા મહામંત્રી છું। ગતરોજ અમારે સિહોરમાં નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવાનો એક વારો હતો અને હું પણ ઘરે હતો, તે વખતે સિહોર નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવા આવ્યું તે એકદમ દૂષિત પાણી હતું અને પાણીમાં મરી ગયેલીને જીવતી જીવાતીઓ આંટા મારતી હતી। એ બાબતે મેં સિહોર ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ, અમારા વોર્ડના 4 કોર્પોરેટર, પછી માનનીય સાંસદ સભ્યના ઓફિશિયલ નંબર ઉપર, માનનીય ધારાસભ્યના જવાબદાર અધિકારીઓ, એમને પણ મેં વોટ્સઅપમાં મેસેજ દ્વારા જાણ કરી છે। એ બાબતે તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબે એક્શન લઈને તાત્કાલિક એ પાણી બંધ કરી દીધું અને થોડી વાર રહીને પછી બીજું પાણી શરૂ કરવામાં આવ્યું। ત્યાર પછી જવાબદાર સુપરવાઇઝર મારા ઘરે ખુદના ઘરે આવ્યા હતા। ઘરે આવીને એમને પાણી ચેક કર્યું કે પાણીમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, એટલે જોવાનું એ હતું પાણીમાં ખરેખર ફેરફાર થઈ ગયો હતો। તો હવે આ પ્રશ્ન બાબતે એટલું જાણવા અને જોવાનું રહ્યું કે પહેલા અમને દૂષિત પાણી કેમ આપવામાં આવ્યું અને પછી પાણી એવું તો પાણી ક્યાંથી આવ્યું કે પાણી શુદ્ધ થઈ ગયું। તો પાણીમાં ફેરફાર જ એમ માનો 2 જ કલાકમાં જ્યારે અરજદાર કોઈ આ પાણી મુદ્દે જ્યારે અવાજ ઉઠાવે ત્યારે 2 જ કલાકમાં પાણીમાં સુધારો થઈ જતો હોય તો ખરેખર સિહોર શહેરની જનતાએ સમજવું જોઈએ કે આ નગરપાલિકા તંત્ર જે છે જાણી જોઈને લોકોને દૂષિત પાણી પાતું હોય એવું લાગે। જો